નમસ્કાર મિત્રો, આપણી સાથે છે મંજીભાઈ. તો આજે આપણે વાત કરશું કે એમના મુખેથી સાંભળશું થોડી. તો મંજીભાઈ, તમને શું તકલીફ હતી? મને 10 વર્ષથી ઝાડામાં બ્લડ પડતું હતું. તો એ વખતે બહુ જ હું મૂંઝાતો હતો કે આનું ઓપરેશન કરે તો મને ઘણી બીક લાગતી હતી. તો તમે સમજી શકો કે મંજીભાઈને 10 વર્ષથી સંડાસની જગ્યાએથી બ્લડ આવતું હતું અને જેના લીધે ખૂબ પરેશાન હતા. અને કહી શકાય તો એમને ઘણા ડોક્ટરની સલાહ લીધી, ઘણા ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરોની સલાહ હતી કે ભાઈ તમે એક વખત આ બધું તપાસ અને દૂરબીનથી, ખાસ કરીને આંતરડાની અંદર જે જોવામાં આવે ને કોલોનોસ્કોપી નામની તપાસ કહેવામાં આવે, એ તપાસ તમે કરાવો. પણ સ્વાભાવિક રીતે એઝ એ દર્દી ઓલવેઝ હંમેશા એક અંદરથી ડર રહેલો હોય છે કે ભાઈ આ પ્રકારની તપાસ કરાવવાથી મને અંદર કંઈ નુકસાન થશે, મને દુખાવો થશે, મને પીડા થશે, એના પછી શું થશે. આ બધા પ્રશ્નો એને હતા, જેને લઈને એ છેલ્લા 10 વર્ષથી એ આ બધી પીડામાંથી પસાર થવા છતાં એ કરાવી નહોતા શકતા. કેમ કે મેં કીધું એમ સ્વાભાવિક રીતે એમને આ પ્રોસિજર એટલે કે કોલોનોસ્કોપી નામની જે દૂરબીન તપાસથી ડર લાગતો હતો. તો અમે એમને સમજાવ્યું અને એના પછી છેલ્લે માની ગયા અને રેડીથી અમે તપાસ કરી. અને એ તપાસની અંદર જાણવા મળ્યું અમને કે ભાઈ એમના મોટા આંતરડાની અંદર કોલાઇટિસ નામની બીમારી કે જેના લીધે આંતરડાની અંદર નાના નાના ચાંદા પડી જાય, એ અમને નિદાનમાં આવ્યું. અને એના પછી અમે એમની સારવાર કરી. અને સારવાર પછી કેમ રહ્યું? સારવાર પછી બહુ જ સારું રહ્યું અને અત્યારે બ્લડ પણ આવતું નથી અને અત્યારે ઘણું જ સારું છે. તો આ દ્વારા ખાસ એ જ સંદેશ આપવા માંગુ છું કે ભાઈ કોલોનોસ્કોપી નામની જે તપાસ છે એ તપાસ એકદમ સુરક્ષિત એટલે કે સેફ છે. એમાં કોઈ પીડા નથી થતી, એમાં કોઈ દુખાવો નથી થતો, અથવા તો એનાથી કોઈ નુકસાન નથી થતું. એ 15 થી 20 મિનિટની એક તપાસ છે કે જેનાથી અમને સારવાર કરવામાં વધારે પડતું કોન્ફિડન્સથી એટલે કે વધારે પડતી ચોકસાઈથી અમે સારવાર કરી શકીએ, એના માટે આ તપાસ કરવામાં આવે છે. તો તમે પણ આમ જનતાને જણાવો કે આ તપાસ જે તમે કરાવી કોલોનોસ્કોપી, એનાથી તમને કોઈ તકલીફ થઈ, કોઈ પીડા થઈ અથવા તો કેમ લાગ્યું? નહીં, આ જે કોલોનોસ્કોપીની તપાસ કરી તો મને પહેલા ડર લાગતો હતો કે ભાઈ આવી રીતે થતું હોય છે અને દુખાવો થતો હોય, પણ જ્યારે કોલોનોસ્કોપી કરાવવા હું તૈયારી બતાવી અને સારવાર કરી તો મને કોઈ જાતનો ડર ન લાગ્યો અને મેં ક્લોરોફોર્મ પણ નહોતું લીધું. એ છતાં મારી તપાસ સારી રીતે થઈ. તો હું સાહેબનો પણ આભાર માનું છું. શાબાશ શાબાશ. તો મંજીભાઈ